નમસ્તે મિત્રો, આજના ગુજરાત સમાચારની અંદર આપ સર્વ સાથે મિત્રોનું ફરી એકવાર સ્વાગત છે। તો આજના સમાચાર વિશે વાત કરું તે પહેલાં તમને જણાવી દઉં કે વિડીયો ખૂબ જ અગત્યનો છે અને આજના સમાચારની અંદર ખેડૂત ઉપયોગી સમાચારો વિશે વાત કરેલી છે। તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ના કરી હોય તો તે પણ કરી લેજો। તો મિત્રો વાત કરીએ આજના પ્રથમ સમાચારને લઈને, તો દેવું માફ ગેરંટી। કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ ખેડૂતોને લઈને મોદી સરકારને ઘેરી છે। તેણે એક્સ એટલે કે ટ્વિટર પર લખ્યું છે કે દિવસ રાત ચૂંટણી ખેતી કરનારા મોદીએ છેલ્લા 10 વર્ષમાં માત્ર ખેડૂતો સાથે છેતરપિંડી કરી છે। દરરોજ 30 ખેડૂતો દેવાના કારણે જીવ ગુમાવી રહ્યા છે। રાહુલ ગાંધીની આ વાતથી કહી શકાય કે ચૂંટણીની જાહેરાતોમાં ખેડૂતો માટે દેવા માફીની જાહેરાત થશે। અગાઉ ચૂંટણી વખતે 2 લાખ સુધીનું દેવું માફની જાહેરાત કરવામાં આવી હતી। ત્યારબાદ મિત્રો મહત્વપૂર્ણ સમાચાર વિશે આગળ વાત કરીએ તો આવાસ યોજનાને લઈને સૌથી મોટી જાહેરાત। મિત્રો, પીએમ આવાસ યોજના હેઠળ 3 કરોડ મકાનો બનાવવાનું કામ પૂર્ણ થયું છે। આગામી 5 વર્ષમાં બીજા 2 કરોડ મકાનો બનાવવામાં આવશે। આ સાથે નાણામંત્રીએ કહ્યું છે કે સરકાર મધ્યમ વર્ગ માટે પોતાનું ઘર ખરીદવા અથવા બનાવવા માટે આવાસ યોજના શરૂ કરશે। ત્યારબાદ મિત્રો મહત્વપૂર્ણ સમાચાર વિશે આગળ વાત કરીએ તો માવઠાની શક્યતા ઘટી, પવનો ફૂંકાશે। મિત્રો, હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામીએ માહિતી આપતા જણાવ્યું છે કે ઉત્તર ભારત પરથી પસાર થઈ રહેલો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનો ટ્રફ ગુજરાત સુધી પહોંચતા રાજ્યમાં વિવિધ જગ્યાએ માવઠું જોવા મળ્યું છે। આ ટ્રફ 3 માર્ચના રોજ સવારે 6 વાગ્યા સુધીમાં ગુજરાત પરથી પસાર થઈને આગળ નીકળી જશે, જે બાદ રાજ્યમાં માવઠાની સંભાવના નહીં રહે। જોકે પવનની ગતિ થોડા સમય માટે જોવા મળી શકે છે, તેમ મિત્રો તેમણે જણાવ્યું છે। ત્યારબાદ મિત્રો મહત્વપૂર્ણ સમાચાર વિશે આગળ વાત કરીએ તો જાણો શું છે પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના। મિત્રો, દેશમાં સગર્ભા સ્ત્રીઓ અને સ્તનપાન કરાવતી માતાઓ માટે પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના ચાલે છે। તેનો હેતુ તેમના સ્વાસ્થ્યને સુધારવાનો છે, સાથે અલ્પપોષણની અસરને ઘટાડવાનો પણ છે। મિત્રો, આ યોજના હેઠળ મહિલાઓના ખાતામાં દર વર્ષે 5,000 જમા થાય છે, જે 3 હપ્તાઓમાં ડીબીટી દ્વારા લાભાર્થીના બેંક ખાતામાં સીધા ટ્રાન્સફર થાય છે। આ યોજના તે મહિલાઓ માટે છે જેઓ દૈનિક વેતન ધોરણ પર કામ કરતી હોય છે, જેમની મિત્રો આર્થિક સ્થિતિ ઘણી નબળી હોય છે। વધુમાં મિત્રો તેના પ્રથમ હપ્તાના 1,000 સરકાર ગર્ભાવસ્થાની નોંધણી સમયે આપે છે। બીજો હપ્તો ગર્ભાવસ્થાના 6 મહિનાના ઓછામાં ઓછા 1 પ્રસૂતિ પહેલાના ચેકઅપ પછી અપાય છે, જેમાં 2,000 રૂપિયા મળે છે। બાળકના જન્મ પછી તેની નોંધણી કરાવ્યા પછી ત્રીજા હપ્તાના 2,000 રૂપિયા મળે છે। પહેલા હયાત બાળકના જન્મ સમયે જ મળે છે। આ યોજનાનો લાભ એવી મહિલાઓને મળતો નથી જે સરકારના કોઈ પણ ઉપક્રમ સાથે સંકળાયેલ હોય છે। તો મિત્રો, આજના દરેક સમાચાર અહીં કામના પૂર્ણ થાય છે। આપને કહેવા લાગ્યા એ કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો અને વિડીયો કામનો લાગ્યો હોય, સમાચાર ઉપયોગી લાગ્યા હોય તો મિત્રો આ વિડીયોને એક લાઇક કરી દેજો, જેથી કરીને અમને પ્રોત્સાહન મળતું રહે અને દરરોજના ખેડૂતને લગતા, હવામાનને લગતા અને ગુજરાતમાં પળે પળના સમાચાર મેળવવા માટે ગુજરાતની આ ચેનલ તાતની વાતને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને ગુજરાતની દરેક અપડેટ્સ તમને મળતી રહે। તો મિત્રો, હું મળીશ તમને આવતીકાલે નવા સમાચારો સાથે અને નવી માહિતી સાથે। ત્યાં સુધી મિત્રો મને રજા આપશો। ધન્યવાદ।